તલીબા નર્સિંગ કોલેજ ચંદ્રોખામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ સિકલ સેલ કંટ્રોલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ સિકલ સેલ કંટ્રોલ એનિમિયા જનજાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે અને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ બી સુતરિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, પૂર્વ જિલ્લા પ્રમુખ ધીરુભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન જે ગામિતી, જિલ્લા સદસ્ય લીનાબેન નીનામા તથા તાલુકા પ્રખર વિજયનગર મયુર શાહ પોશીના તાલુકા પ્રમુખ રૂમાલ ધાંગરી તેમજ તાલુકા પ્રમુખ ફુલવંતીબેન ચૌહાણ અને તાલુકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આમંત્રિત મહેમાનો દ્વારા સિકલ સેલ અંગેની વિશદ ચર્ચા કરવામાં આવી હતી। તેને નાબૂદ કરવા માટે કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ તે સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં 2047 સુધી સિકલ સેલ નાબૂદ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। જિલ્લા આરોગ્ય પરિવાર અને શિક્ષણ સંકુલના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ આર પટેલ અને મંત્રી ડોક્ટર પરેશ આર પટેલ દ્વારા રાજ્યસભામાં સાંસદ રમીલાબેન બારા, સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારિયા, જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે અને સિકલ સેલ પીડિતોનું સાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। અહેવાલ ચંદુભાઈ પટેલ, સાબરકાંઠા।